હવે મિત્રો ચીપિયાનું 100% કામ પૂરું થઈ ગયું છે ને કાંઈક આવો બન્યો. હવે માસ્તરને કલરનું કામ બાકી છે. એક ઝીણી લાઈન લાગી ગઈ ને માથે જો બીજી એક લાઈન મારે છે જાડી, મજબૂત કરે છે એટલે કે કઈ થાય જ નહીં લાલભાઈ તમારે. તો મિત્રો આપને એક 7 ફૂટનો કટકો કપાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. જ્યાં ધમાભાઈ વેલ્ડર આપણે એને દાંતી, રાપ, હમાર ને ચીપિયો 4 વસ્તુ આપણે ટ્રેક્ટરના બનાવી દેવાના હે. ને એમણે એમ કીધું કે લાલાભાઈ તમારા પાસેથી ને કાંઈ જાજુ કમાવું નથી, તો હવે કેવા હાથી બનશે શું થાય તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો બીજો પાઇપ કટિંગ કરવાનું જો ચાલુ થઈ ગયો. આ ચીપિયાના અત્યારે છે ને પાઇપ કાપે છે. આ બધું લોખંડ નહીં પડ્યું છે ને એ બધું આપણે હાથી હળ માટેનું જ છે. દાંતી, રાપ, હમા ને ચીપિયો 4 વસ્તુ બનાવવાની છે. ને હજી આમાં ભેગું લોખંડ એક મગાવવાનું છે. આગળનું આપણે જે ટ્રેક્ટરનું જ્યાં ટ્રેક્ટર પડ્યું છે એનું બમ્ફર બનાવવાનું છે ને એનું હજી લોખંડ મગાવવાનું બાકી છે. આ ધમાભાઈ બમ્ફરે બનાવી દે છે ને કામ 1 નંબર સોલિડ છે. મિત્રો જો તમારે કરવું હોય ને તો કોન્ટેક કરી લેજો. હું આમાં આગળ જતા હે ને એનું આખું એડ્રેસ તમને ક્યાં છે દુકાન ને બધું નાખી દઈશ ને મોબાઈલ નંબર એને નાખી દઈશ. સાત ફૂટના 3 પાઇપના કટિંગ થઈ ગયા છે. હજી જ્યાં 3 બાકી છે. જ્યાં આગળ અણિયા કપાઈ ગઈ છે જ્યાં કાપવાનું કામ ચાલુ જ છે. આપણા ધર્મેશભાઈ વેલ્ડરો કાંઈ ઘટે જ નહીં. જો આમ છોકરો કેવો કામનો હે જોવો. આ અમારા ગુંદાના હે ને જમાઈ છે. જ્યાં ધર્મેશભાઈ હે ને આપણા ગુંદામાં સરદાર ચોક બસ સ્ટેન્ડની સામે એની દુકાન છે. તમારે વેલ્ડિંગનું ઝીણા મોટું કામ કરાવવું હોય તો ગમે ત્યાં હાઈ લાવજો. એના મોબાઈલ નંબર છે. ધર્મેશભાઈ તમારો મોબાઈલ નંબર કહી દો. 63 511 2851. સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી દુકાન ખુલ્લી હોય, પણ તમારે રાતનું કામ હોય તો તમારે અગાઉ ફોન કરી દેવાનો. એટલે છે ને એ અહીં રોકાઈ જાય ગુંદા. અત્યારે તો બોરકેથી અપડાઉન કરે એટલે તમારે કંઈ કામ હોય ને તો ફોન કરી દેવાનો તમારે રાતનું કામ હોય તો. બાકી દિવસની તો ખુલ્લી જ હોય. આ 5 પાઇપનું કટિંગ થઈ ગયું છે. અણિયું જો આગળ થઈ ગઈ. એક આ છેલ્લો પાઇપ રહ્યો છે. જો હવે માપતાલ લઈ હમણાં એ ભઠાડી નાખશે એટલે ચીપિયાને ને એ કમ્પ્લીટ કામ થઈ જાય. તો મિત્રો હવે આપણે એને ચીપિયાની આ 3 ચેનલ કાપી નાખી છે ધમાએ. આ કટિંગનું કામ ચાલુ જ છે. જો એક પીસ 25 ઇંચનું કાપ્યું છે. જ્યાં બીજું પીસ 25 ઇંચનું કાપે છે. 25 ઇંચના 3 પીસ કાપવાના હે. તો ધમાભાઈ તમારું કહેવાનું શું થાય છે? આમ આમ હમું તો જો. તો ફાઇનલી મિત્રો આપણે હે ને ધમાભાઈ જો વેલ્ડિંગ કરવા માંડ્યા છે ચીપિયામાં. જો ચોટી ગઈ છે પીન એક ગઈ. કાઢલો ફ્યુઝ. જ્યાં ચીપિયામાં વેલ્ડિંગ કામ ચાલુ થઈ ગયું છે. જે આગળ જે આ ચીપિયો વેલ્ડિંગ થઈને કમ્પ્લીટ મિલાઈ ગયું છે. એટલે આ છે ને આડે હોપ કામ ઉપાડ્યું હોય કે 2 દી ચીપિયો કરી નાખો ગમે એમ થાય કે. આજ બપોર 2 વાગે વર્ગ્યા હતા નથી સાંજ પડી ગઈ છે તો જો કામે છે એ ક્યાં હે ને હજી 4 હાથી બનાવવાનું છે કેદી બની રહે.
તો આમ કામ જો ફિનિશિંગ વાળું એટલે કાંઈ ઘટે નહીં. જો આ પાછળ ડગરું લાગી ગયું હે. હવે આને ખાલી આ ખરેટા ગહીને કહવાનું છે. આપણા 2 પાઇપ અહીંયા કમ્પ્લીટ થઈ ગયા ને એક પાઇપ જ્યાં વેલ્ડિંગ થાય છે, ત્રીજો પાઇપ કમ્પ્લીટ થવા આવ્યો છે. ફરતી કર વેલ્ડિંગ ભરે છે ને ત્યારબાદ જ્યાં 3 બાકી રહ્યા. આજ તો સાંજ થઈ ગઈ. હવે કેટલું કામે ધમભાઈ મને એમ છે આ બધું કમ્પ્લીટ અત્યારે આ બધું કરીને કમ્પ્લીટ કરીને જાય. બાકી જ્યાં કટિંગ થઈને પાછળ પડી ગયા પાટાનું એનું કામ કાલ સવારે ચાલુ થાય એટલે તમને ને વિડીયોમાં દેખાય સારું. અત્યારે સાંજ થઈ ગઈ ને એટલે દેખાય નહીં બરોબર, કેમ કે આપણી પાસે આઈફોન નથી, નકર તો ક્લિયરિટી ટોપના ભેટ નહીં આવે. જે આ સીપિયાનો નીચેનો છે ને મેન જે થડો આવે ને એ તૈયાર થાય છે. અત્યારે 2 સી ચેનલ ચોંટાડવાની છે. જે આપણે છે ને સંદીપભાઈ આવી ગયા સલાહ સૂચન દેવા. 35 વર્ષના અનુભવી જ્યાં સંદીપભાઈ. આપણે વ્યવસ્થિત ચોરસ પાઇપની જેમ ફિટિંગ કરવાની છે એટલે ફિનિશિંગ કરવાનું છે ને એટલે થોડીક વાર લાગશે પણ આવશે મજા. એટલે તમે વિડીયોમાં છે ને બન્યા રહેજો. Halo, welding ni ચાલુ થઈ ગયા છે. એના માટે પાછળ મારશે કોઈ આગળ નહીં. એક ઝીણી લાઈન લાગી ગઈ ને માથે જો બીજી એક લાઈન મારે છે જાડી, મજબૂત કરે એટલે કે કઈ થાય જ નહીં લાલભાઈ તમારે. જ્યાં સાઈડના છે ને ડગરાનું પેકિંગ કરવાનું છે ને એના માટે જ્યાં કટિંગ હાલે છે. એક સાઈડનું આપણે પેકિંગ કપાઈ ગયું છે. આમાં હવે ફિટ કરવાનું જ્યાં લગાડવાનું. હા એટલે પેક થઈ જાય. આવી ગયું. આ કમ્પ્લીટ આપણે લાગી ગયું હે. જ્યાં આ બાજુ લગાડવાનું બાકી છે. આપણે મિત્રો 2 પાયા બારેના ચીપિયાના કાટખૂણે લઈ લીધા હે. સંદીપભાઈ આવ્યા તો જો માથા ઉપર જેમ પરસેવો જો કાટખૂણો લેવામાં જો પડખે રાખ્યો દેખાય. ત્યાંથી દેખાય જાય, ઝૂમ થઈ જાય ને. જા 2 પાયા અત્યારે છે ને કાટખૂણે લઈને ચોંટાડે છે. હવે પછી આપણે છે ને જમવા જાવું ત્યારબાદ આને ચોંટાડવાના હે. મિત્રો આપણે ચીપિયામાં 6 પાયાનું જે સેટિંગ હાલે છે, સેટિંગ કરીને માપ કરીને જો હે ને આનું વેલ્ડિંગ કરીને ફિટ કરવાનું. હા હાથી જોડવાની ઢોંગળીના જો 2 સપોટિયામાં હે ને પંચથી નિશાન કરે ત્યારબાદ હોલ પાડે આમાં ઉપર ઘોડી ચાલીને આપણે ચોંટાડવાનું હોય.
તો મિત્રો આપણે જે 6 ડાટા હે ને એમાં જે સપોર્ટ મારવાનો હે ચીપિયામાં તો ફાઇનલી મિત્રો આપણે 6 સપોર્ટ લાગી ગયા હે હવે આમાં વેલ્ડિંગ ભરવાનું હે ફૂલ તો ફાઇનલી મિત્રો આપણે માથેની અત્યારે જો ઘોડી મારી દીધી હે ધમભાઈએ હવે આપનો ચીપિયો હે ને 70% કમ્પ્લીટ થઈ ગયો હે કામ તો આપણે ફિનિશિંગ કામ ધમભાઈનો छोड़ खाई दो
તો ફાઇનલી મિત્રો આપણે એને ચીપીઓનું અત્યારે વેલ્ડિંગ કામ બધું પૂરું થઈ ગયું છે ને ચીપીઓ આપનો કમ્પ્લીટ થઈ ગયો. આમાં ખાલી કલર કામ એક બાકી છે ને ચીપીઓ તમારે જો બનાવવો હોય ને તો જો ધમભાઈ કારીગર છે. કેટલા ધમભાઈ છે ચીપિયા બનાવવાના? 15,000 છે બરોબર. તમારે જો બનાવવું હોય તો ભાવતાલમાં થોડુંક માન રાખી દેવું તમારું, તો કોન્ટેક કરી લેજો. હવે મિત્રો ચીપિયાનું 100% કામ પૂરું થઈ ગયું છે ને કાંઈક આવો બન્યો. હવે માસ્ટરના કલરનું કામ બાકી છે.